ઝઘડિયા તાલુકાના રાશન કાર્ડ ધારકોને નોન એનએફએસએમાં તબદીલ કરવા પાઠવેલ નોટિસના વિરોધમાં ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ રાજ્યપાલને સંબોધી ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાના તાલુકાઓમાં રાશન કાર્ડ ધારકોને નોન એનએફએસએમાં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી રહી છે, જેમાં ભરૂચ જિલ્લામાં વાલિયા બાદ ઝઘડિયા તાલુકામાં પણ 14,000થી વધુ રાશન કાર્ડ ધારકોને નોન એનએફએસએમાં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે। જેના અનુસંધાનમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવાયું છે કે રાશન કાર્ડ ધારકોને આપવામાં આવેલ નોટિસો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013ના કાયદા નિયમો અને સત્તાવાર પરિપત્ર વિરુદ્ધ છે અને નોટિસો જ રદ કરવામાં આવે। આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે અને આ પ્રસંગે સંદીપસિંહ માંગરોલા, શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, કેયુર પટેલ, રોહિત વસાવા, ધર્મેન્દ્ર પટેલ અને મુનિલભાઈ સહિતના આગેવાનો અને ઝઘડિયા તાલુકાના રાશન કાર્ડ ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, આજે હું ધનરાજ વસાવા અહીં ઝઘડિયા મામલતદાર કચેરીએ અમારા કોંગ્રેસના નેતૃત્વ સાથે, જેમાં સંદીપસિંહ માંગરોલા છે, શેરખાન પઠાણ છે, સરફરાઝભાઈ છે, કેયુરભાઈ પટેલ છે અને અમારા સોશિયલ મીડિયાના પ્રમુખ રોહિત વસાવા સાથે આજે અને તમામ અહીં ઘણા બધા ગ્રામજનો છે અને મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। આજે તમે જોઈ શકો છો કે ઝઘડિયા તાલુકામાં 14,000થી વધુ લોકોને રેશન કાર્ડ કમી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવી છે। નોન એનએફએસએમાં તબદીલ કરી આ લોકો એમનો અન્નનો અધિકાર એમની પાસેથી છીનવી લેવા માંગે છે। આજે આ ભાજપની સરકાર કોઈ પણ રીતે આદિવાસી પોતાનો જીવન નિર્વાહ સુખ શાંતિથી નિભાવી ના શકે તેના માટે ઘણી બધી આજે એ લોકો યોજનાઓ અને આવા પરિપત્રો બહાર પાડે છે। એસીમાં બેઠેલા અધિકારીઓને આજે ખબર નથી કે ઝઘડિયામાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે, તેમ છતાં પણ આજે આવા રસ્તાઓ ખરાબ છે, લોકોના મૃત્યુ થાય છે, તેમ છતાં આજે 14,000થી વધારે લોકોને આવી રીતના નોટિસોના જવાબ આપવા માટે ઝઘડિયા કચેરીએ આવવું પડે। અરે આ બધી નોટિસો ગેરબંધારણીય છે। અહીં ગ્રામ સભાની મંજૂરી કે એમને જાણ કર્યા વગર આ બધી નોટિસો રજૂ કરવામાં આવી છે। એટલે અમે આજે અહીં કોંગ્રેસના નેતૃત્વ સાથે આવેદનપત્ર આપી અને આ નોટિસો રદ કરવામાં આવે તેવી માંગણી સાથે અહીં રાજ્યપાલશ્રીને જે આવેદનપત્ર પાઠવ્યું છે ઝઘડિયા મામલતદાર મારફતે।